નમસ્તે વહાલા દર્શકો, આજે મારા મનગમતા અને આત્મીય કવિ શ્રી રમેશ પારેખનો જન્મદિવસ એટલે કે આપણા ગુજરાતી કવિતા સાહિત્યમાં ગીત હોય, ગઝલ હોય, અછાંદસ હોય, ત્યારે રમેશ પારેખને કદી પણ આપણે ભૂલી ન શકીએ. અને ખાસ કંઈક કહેવાનું મન આજે એટલે થયું કે રમેશ પારેખ એટલે એક વડીલ મિત્ર પણ કહી શકું, સ્વજન પણ કહી શકું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં MA દરમિયાન અવારનવાર તેની ઘરે જવાનું થતું, હારે બેસી ઘણી વાતો કરેલી અને વિઝિટિંગ પ્રોફેસર તરીકે પણ ઘણીવાર કાવ્યાસ્વાદ કરાવવા યુનિવર્સિટીએ પણ આવતા. રમેશ પારેખ વિશે બસ એટલું જ કહું કે રમેશ પારેખ એટલે કે દોમ દોમ કવિતાની સાહેબીથી રોમ રોમ છલકતો માણસ. રમેશ પારેખ એટલે નકશીખ ગીતોના મોતીઓથી ફાટ ફાટ થતો સમંદર. રમેશ પારેખ એટલે ગુજરાતી ભાષાનું અણબોટિયું સૌંદર્ય. રમેશ પારેખ એટલે લોહીમાં વહેતી કવિતા. અને રમેશ પારેખ એટલે 6 અક્ષરનું નામ આજે અચાનક અક્ષર થઈ ગયું. સમયના કોઈ ખંડમાં હિંમત નથી કે એના નામ પાછળ હતા લખી શકે. રમેશ પારેખ છે, હતા, છે અને છે જ અને રહેશે. ખૂબ ખૂબ આભાર. આ મનપાચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે. અહીં પૈગંબરની જીભ જુઓ વેચાય છે 2 પૈસામાં, ને લોકો 2 પૈસાની ઓકાત લઈને આવ્યા છે. કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા. કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા. કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે. કોઈ ચશ્મા જેવી આંખોથી વાંચે છે છાપા વાચાના. કોઈ ચશ્મા જેવી આંખોથી વાંચે છે છાપા વાચાના. ને કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યા છે. કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઉમટતા, કોઈ અધકચરા, કોઈ અણોસરા જજબાત લઈને આવ્યા છે. આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવું લાવ્યો તું રમેશ. આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવું લાવ્યો તું રમેશ. સૌના ખભે, સૌ અણિયાળે એક વાત લઈને આવ્યા છે. આ મનપાચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત